નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 3.2 સુધીનો અભ્યાસ કરેલો હતો. આજે આપણે ચતુષ્કોણ કોને કહેવાય અને ચતુષ્કોણના પ્રકારો વિશે અભ્યાસ કરવાના છે. ચાલો સૌપ્રથમ ચતુષ્કોણ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ કોને કહેવાય તે આપણે સૌપ્રથમ એની આકૃતિ દોરી સમજી લઈ, પછી હું તમને એની વ્યાખ્યા લખાવું. ચતુષ્કોણ માટે આપણે છે ને 4 બિંદુ લેવાના. હવે આ 4 બિંદુ એવા હોવા જોઈએ કે જો આમાંથી કોઈ પણ 3 બિંદુ છે ને એક જ રેખા પર ના આવેલા હોય. આમ જો આમ રેખા બનાવો તો કેટલા બિંદુ આવે? 2 જ બિંદુ આવે. આમ રેખા બનાવો તો કેટલા બિંદુ આવે? 2 જ. આ રેખા બનાવો તો કેટલા? 2 જ બિંદુ આવે. એટલે કોઈ પણ 3 બિંદુ એક જ રેખા પર આવેલા નથી. અને આ ચારેય બિંદુને હું એકબીજા સાથે જોડી દઉં ને એટલે આપણને ચતુષ્કોણ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ સમજાઈ ગયું? તો ચાલો હવે આપણે એની વ્યાખ્યા લખી નાખીએ. ચાર બિંદુમાંથી કોઈ પણ 3 બિંદુ એક જ રેખા પર ના હોય અને તેને જોડવાથી બનતી બંધ આકૃતિ. તો આ હતી ચતુષ્કોણની વ્યાખ્યા અને આપણે ચતુષ્કોણની આકૃતિ દોરી એની સમજ મેળવી. ચાલો હવે આપણે ચતુષ્કોણના પ્રકારો શીખવાના છે. એની અંદર જો ચતુષ્કોણના પ્રકારોની અંદર આપણે ભાગ પાડશું. એમાં પહેલા આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી એનો બીજો સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો પ્રકાર આપણે સમલંબ ચતુષ્કોણ. પછી હજી એક પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ. પછી સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા પ્રકારો પણ આપેલા છે, એ પણ તમને ખ્યાલ હશે. સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, અને ચોરસ. આજે આપણે ચાર્ટ દોર્યો ચતુષ્કોણના પ્રકાર. આ બધા વિશે આપણે વારાફરતી અભ્યાસ કરવાનો છે. એમાં ચતુષ્કોણની તો વ્યાખ્યા મેં તમને આપી દીધી. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા પ્રકાર સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. એટલે 1 2 3 4 5 અને 6 આ 6 ચતુષ્કોણ વિશે આપણે વારાફરતી અભ્યાસ કરવાનો છે. ચાલો આપણે
સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય એ સમજી લો. હવે પહેલા હું તમને સમાંતર કોને કહેવાય ને એ તમને ખ્યાલ આપી દઉં. માની લો કે આ બે લીટી મેં દોરી. આ બે લીટી છે ને, આના બે છેડા અનંત સુધી લંબાવો, આ બાજુના બે છેડા અનંત સુધી લંબાવો. આ બે ક્યાંય એકબીજાને છેદશે જ નહીં, એકબીજાને ક્યારેય છેદે જ નહીં, તો આ એકબીજાને સમાંતર કહેવાય. જે બે રેખા હોય, દાખલા તરીકે મેં આમ સીધા રાખ્યા, આ બે ક્યાંય છેદતા નથી, આ બે હથેળી છે, આંગળા છે, બધું એને એકબીજાને સમાંતર કહેવાય. તો આ બે એકબીજાને સમાંતર કહેવાય. તો ચાલો હવે સમજો. એક સમાંતર બાજુ ચતુષ્કોણ કેને કહેવાય? તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય હવે જો આ જે બાજુ થઈ, અહીંયા આપણે શિરોબિંદુના નામ આપી દીધા A B C D. આ AB બાજુ છે, એની સામેની બાજુ શું થાય? CD થાય. આ એકબીજાને સમાંતર છે, મતલબ કે ક્યાંય એકબીજાને છેદતી નથી. તો અહીંયા AB બાજુ અને એની સામેની બાજુ CD બાજુ આ એકબીજાને સમાંતર છે. ને સમાંતર દર્શાવવા માટેનો સંકેત શું છે? આમ બે ઊભા લીટા સમાંતર જેવા. તો આને બોલાય સમાંતર. તો આને શું બોલાય? આખું બોલવું હોય તો AB સમાંતર CD. હજી એની બીજી જોડ સામેની બાજુ, તો બીજી જોડ આ જો, આ AB બાજુ અને એની સામેની બાજુ BC. આ બે એકબીજાને ક્યાંય છેદતી નથી, ક્યાંય છેદે નહીં, તો એ બંને બાજુને પણ શું કહેવાય? સમાંતર. તો બીજી જોડ લખી નાખો. આ AB બાજુ અને એની સામેની બાજુ BC, આ પણ એકબીજાને સમાંતર છે. તો આ બંને જોડ સામસામેની સમાંતર હોય ને, તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? ચાલો હવે આપણે આના ગુણધર્મ શીખતા પહેલા આપણે ચતુષ્કોણના અંગો વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. ચાલો ફરીવાર આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરીએ. હવે આપણે આ ચતુષ્કોણનું નામકરણ કરવું હોય તો શું આપી શકાય? તો જો નામકરણ માટે આપણે એના માટે આ બિંદુના નામ, આ શિરોબિંદુના નામ પાડેલા છે ને, A B C D, મતલબ કે આલ્ફાબેટના તમે ગમે એ નામ આપી શકો, પણ નામ આપવામાં ધ્યાન દેજો, ક્રમમાં નામ આપવાના. A પછી તમે D આપી શકો, D પછી C આપી શકો, A B આપી શકો, એવી રીતે A પછી B આપી શકો, C આપી શકો અને D આપી શકો. આમ આડેધડ ન ચાલે.
એ પછી તમે એમ કહો C, પછી એમ કહો B, D, કેમ ને ક્રમિક શિરોબિંદુનો ઉપયોગ કરીને નામ આપી શકો. બરોબર? તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનું નામ શું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. આ એનું નામ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. હવે જો આના અંકો વિશે માહિતી મેળવી છે તો આને ચાર બાજુ છે. ચાર બાજુ. બાજુ વિશે તો તમને ખ્યાલ હોય, કોઈ પણ ચતુષ્કોણ એની બાજુ કેને કહેવાય? તો આ AB બાજુ, BC બાજુ, CD બાજુ અને AD બાજુ. આ ચારે ચાર એની બાજુ કહેવાય. તો ચાલો આપણે લખી નાખીએ AB, BC, CD ને AD. આ ચતુષ્કોણની શું થાય? ચાર બાજુ. ને હવે એના ચાર ખૂણા હોય. કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ ને ચાર ખૂણા. ને ચાર ખૂણા ક્યાં બને તો તમને બધાને ખ્યાલ હોય ને. આમ બે મે આમ હથેળી આમ રાખી તો આ જો અંદરના ભાગમાં એક ખૂણો બને. બરોબર? એમ આપણી ઘરે દીવાલ હોય તો દીવાલની વચ્ચે બે દીવાલ આમ જોડેલી હોય ને તો અહીંયા ખૂણો બન્યો. બરોબર? અહીંયા ખૂણો બન્યો. તો અહીંયા જો અહીંયા આમ ખૂણો બન્યો, અહીંયા ખૂણો બન્યો, અહીંયા ખૂણો બન્યો, અહીંયા. બરોબર? આ કયા બિંદુ શિરોબિંદુ હવે A, તો આપણે નામ આપી શકાય ખૂણો A, ખૂણો B, ખૂણો C ને ખૂણો D. તો એના ચાર ખૂણા. બરોબર? હવે એના આપણે હજી આગળ થોડું લઈએ તો એના બે વિકર્ણ પણ હોય. ચાર બાજુ, ચાર ખૂણા અને બે વિકર્ણ. હવે વિકર્ણ કેવી રીતે બને? તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બરોબર સામસામેના બિંદુને જોડવાથી વિકર્ણ બને. તો જો આ A બિંદુ છે એને સામેનું બિંદુ C ને જોડી દો તો આ AC વિકર્ણ બન્યું. બરોબર? AC વિકર્ણ. હજી જો આ B અને D ખાલી છે એને આપણે જો આ સામસામેના બિંદુ કહેવાય ને આને જોડી દો તો આ બીજો વિકર્ણ બન્યો. એનું નામ શું અપાય? B અને D એટલે BD વિકર્ણ. તો આ હતા ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના અંગો. હજી આપણે થોડી વધુ માહિતી એના વિશે મેળવી સમાંતર બાજુ ચતુષ્કોણ. તો પાસેની બાજુ, પાસેના ખૂણા, સામસામેના ખૂણા, સામસામેની બાજુ. ચાલો એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરોબર? એના સામસામેની બાજુ કેને કહેવાય? આ એનો જ પોઈન્ટ છે બરોબર સમાંતર બાજુ ચતુષ્કોણનો. એના માટે હવે આપણે વિકર્ણને ક્યાં જરૂર નથી એટલે આપણે ભૂસી નાખી વિકર્ણ બને. સામસામેની બાજુ. હવે તમે આકૃતિ જો આના આધારિત આપણે જવાબ દેવાના છે બરોબર?
આ AB બાજુ છે એની સામેની બાજુ શું થાય તો કે CD AB બાજુ અને એની સામેની બાજુ CD અને આ ઉલટી બોલી શકાય હો CD ની સામેની બાજુ તો કે AB ખ્યાલ આવી ગયો ને AB ની સામેની બાજુ CD અને CD ની સામેની બાજુ AB બરોબર આજે આપણે એમ કહી શકીએ AB બાજુ છે એની સામેની બાજુ BC BC ની સામેની બાજુ AD AD બાજુ અને એની સામેની બાજુ થાય BC અને BC ની સામેની બાજુ AD એટલે સામસામેની બાજુઓની કેટલી જોડ બને બે જોડ બને હવે સામસામે આ સામસામેની બાજુ હવે સામસામેના ખૂણા લઈ લે આ ખૂણો એ છે તો એનો સામેનો ખૂણો કયો થાય તો તમે કહેશો ને C ખૂણો ને એમ બોલવું હોય C ખૂણાના સામેનો ખૂણો તો A થાય ખૂણો A અને ખૂણો C આ તો તમને અગાઉ ખ્યાલ હશે ને ખૂણા માટેનો સંકેત એ તો તમે અગાઉના ધોરણમાં પણ શીખી ગયા હશો ખૂણો A અને ખૂણો C આ એક જોડ બની સામસામેનો ખૂણો બીજી જોડ બનાવી હોય તો આ B ખૂણો છે અને સામેનો ખૂણો D ખૂણો B અને એનો સામેનો ખૂણો B અને D ખૂણાનો સામેનો ખૂણો B આ હતા સામસામેના ખૂણા હવે પાસેની બાજુ ચાલો આ આકૃતિ આધારિત આપણે જવાબ દેવાના છે પાસેની બાજુ એમાં ખાસ યાદ રાખજો પાસેની બાજુ આ AB બાજુ છે એની પાસેની બાજુ શું થાય તો કે BC થાય અને AD થાય સમજાઈ ગયું આપણે આ AB બાજુ છે એની પાસેની બાજુ એક કઈ થાય તો ઓલી બાજુની BC થાય ને AB બાજુ છે અને આ બાજુની કઈ થાય AD આ તો ઉલટી બોલી શકાય BC ની પાસેની બાજુ આ AB થઈ ને અને AD ની પાસેની બાજુ AB ગમે એમાં આપણે ઉપયોગ કરી શકીએ ચાલો હવે આપણે BC ની વાત BC બાજુ લઈએ તો BC ની પાસેની બાજુ AB તો AB તો લખાઈ ગઈ BC ની પાસેની બાજુ AB બીજી BC ની પાસેની બાજુ બીજી કઈ છે તો કે CD એ લખવાની છે BC ની પાસેની બાજુ CD બરોબર CD લખાઈ જાય હવે CD નો વારો CD ની પાસેની બાજુ તો કે BC તો CD ની પાસેની બાજુ BC લખાઈ ગઈ CD ની પાસેની બાજુ તો એક આ બીજી આ AD તો AD લખવાની બાજુ છે તો એ લખી નાખો CD ની પાસેની બાજુ AD અને AD ની પાસેની બાજુ AB તો AD ની પાસેની બાજુ AB લખાઈ ગઈ AD ની પાસેની બાજુ બીજી CD AD ની પાસેની બાજુ બીજી CD ઈ પણ લખાય તો પાસેની બાજુની કેટલી જોડ થાય 4 પાસેના ખૂણા હવે પાસેના ખૂણા તો તમને બધાને આવડી જ ગયા હશે પાસેની બાજુ સમજી ગયા એટલે આ મારે તમને કહેવાની પણ જરૂર નહીં પડે છતાં ચાલો આપણે લખી નાખી બરોબર ખૂણો A એના પાસેનો ખૂણો કયો થાય B પછી ખૂણો A એની પાસેનો ખૂણો D ખૂણો B એનો પાસેનો ખૂણો A તો લખાઈ ગયો B નો પાસેનો ખૂણો C હવે C નો વારો C નો પાસેનો ખૂણો B તો એ તો લખાઈ ગયો હવે C નો પાસેનો ખૂણો D
D નો પાસેનો ખૂણો C તો લખાઈ ગયો, D નો પાસેનો ખૂણો A ઈ પણ લખાઈ ગયો, એટલે પાસેના ખૂણાની પણ આપણે 4 જોડ બને. આ સમાંતર બાજુ ચતુષ્કોણના અંગોની વાત કરી, પછી એને પાસેના ખૂણા, પાસેની બાજુ, સામસામેની બાજુ અને સામસામેના ખૂણાનો અભ્યાસ કર્યો. ચાલો હવે ત્યાર પછી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ વિશે અભ્યાસ કરવાના છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ શું કહે છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તેના આપણે ગુણધર્મો, આપણે આ આકૃતિનો ઉપયોગ કરીને એના ગુણધર્મનો અભ્યાસ કરવાના છે. ગુણધર્મ માં પહેલા નંબરનો ગુણધર્મ એવું કહે છે કે સામસામેની બાજુની લંબાઈ સમાન હોય છે. સામસામેની બાજુની લંબાઈ સમાન, તો જો આ AB બાજુ છે અને સામેની બાજુ CD, આ બે સરખા માપની હોય. આનું માપ 5 સેમી હોય તો એની સામેની બાજુનું માપ પણ 5 સેમી જ હોય. બરોબર. હવે આ AD બાજુ, એની સામેની બાજુ તો કે BC, આ સામેની બાજુ, આ AD નું માપ 3 સેમી હોય ને તો એની સામેની બાજુ BC નું માપ 3 સેમી જ હોય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને, બરોબર, એમાં તમને AB નું માપ આપેલું તો ઓટોમેટિક AB નું માપ એટલું જ CD નું હોય તો ખ્યાલ આવી ગયો. અને AD નું માપ આપેલું હોય તો એનું માપ કેના, AD ના માપ જેટલું BC નું માપ હોય. ચાલો આ એક ગુણધર્મ. ત્યાર પછી બીજું છે સામસામેના ખૂણાના માપ સરખા હોય. સામસામેના ખૂણા સરખા માપના હોય. હવે હું તમને એમ કહું, માપ ખૂણો A, ખાલી ખૂણો દર્શાવવો હોય તો આ સંકેત કરવાનો, અને ખૂણાનું માપ લખવું હોય ને તો આગળ સ્મોલ m કરવાનું. આને બોલાય માપ ખૂણો A. એનો સામેનો ખૂણો માપ ખૂણો C. આ ખૂણા A નું માપ હોય ને એટલું જ ખૂણા C નું માપ હોય. માની લો કે ખૂણા A નું માપ છે 63 અંશનો ખૂણો હોય ને, તો આ C ખૂણો પણ 63 અંશનો થાય. ને આ પણ એમ B ખૂણાનું માપ હોય ને એટલું જ ખૂણા D નું માપ હોય. આ બે સમાન માપના થાય, સામસામેના ખૂણા. ચાલો ત્યાર પછી એની પાસેના ખૂણા હોય ને એકબીજાના પૂરક હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય. પૂરક એટલે આપણે સાદી ભાષામાં કેવું હોય ને, તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. બરોબર. હરિવાર સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેના કોઈ પણ બે પાસેના ખૂણા હોય ને એનો સરવાળો 180 અંશ થાય. બરોબર. માની લો કે હું એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ દઉં
કે ખૂણો A એનો પાસેનો ખૂણો શું થાય D થાય અને B થાય કોઈ પણ એક લઈ લો માની લો કે હું B લઉં માપ ખૂણો A અને માપ ખૂણો B આ પાસેના ખૂણા દિયા છે એ બેનો સરવાળો 180 અંશ થાય આ બે માંથી કોઈ પણ એક ખૂણો આપ્યો હોય ને તો તમને આ B માની લો એ ઉદાહરણ તરીકે એક ખૂણો તમને આપેલો હોય બરોબર તો તમને બાકીના કડે ત્રણ ખૂણા મળી જાય કે આપણે સ્વાધ્યાયના દાખલામાં આવશે જ બરોબર કેમ કે આ ગુણધર્મનો ઉપયોગ કરશું ને આ યાદ રાખશો ને ઓટોમેટિક બધા દાખલા તમને આવડી જાય માની લો કે આ એક ખૂણો તમને 100 અંશનો આપ્યો હોય બરોબર તો પાસેના ખૂણાનો સરવાળો 180 આ 100 હોય તો આ કેટલો હોય 80 નો હોય કેમ કે એ બેનો સરવાળો 180 થવો જોઈએ આ ગુણધર્મ છે સમાંતર બાજુ ચતુષ્કોણ આ 100 હોય તો આ કેટલો થાય 180 થાય કેમ કે આ બેનો સરવાળો કેટલો થાય 180 કેમ કે ગુણધર્મ કહે છે કે પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય ચાલો હવે સાદી ભાષામાં લખો તો લખી નાખો ચાલો પાસેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય ચાલો ત્યાર પછી આનો છેલ્લો ગુણધર્મ આના વિકર્ણ એકબીજાને દુભાગે વિકર્ણ એકબીજાને દુભાગે ચાલો આ શબ્દથી આપણે પરિચિત થઈ જાય દુભાગે એટલે શું દુભાગે મતલબ કે બે સરખા ભાગ કરે બરોબર વિકર્ણ એકબીજાને દુભાગે માની લ્યો કે આ AC વિકર્ણ છે બરોબર और બીજી વિકર્ણ એવી રીતે નીકળશે કે AC ના બે સરખા ભાગ થઈ જાય અને આ ઓટોમેટિક આ BD ના બે સરખા ભાગ થઈ જાય માની લ્યો કે આ AC છે વિકર્ણ એનું માપ માની લ્યો કે 8 સેમી છે તો આ એવી રીતે વચ્ચેથી નીકળે કે આ બે ટુકડા છે ને 4-4 સેમી ના થઈ જાય AC ના બે ટુકડા નાના કેટલા થઈ જાય 4-4 એટલે દુભાગી કહેવાય બે સરખા ભાગ કરે અને માની લ્યો કે આ BD વિકર્ણ છે એ 10 સેમી નો છે બરોબર આ એકબીજાને એવી રીતે છે કે આ BD વિકર્ણના આ બે સરખા ટુકડા છે ને આ ટુકડો ને આ ટુકડો એ બે 5-5 સેમી ના થઈ જાય બે સરખા ભાગ કરે એને શું કહેવાય દુભાગે તો વિદ્યાર્થી મિત્રો આ હતું સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ ચાલો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ તો હવે આપણે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તેના વિશે અભ્યાસ કરવાનો છે હવે જો સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય ખાસ યાદ રાખજો આ બે રેખા દોરી ને એ એકબીજાને સમાંતર છે આ રેખા અને આ રેખા નીચેની લીટી આ બે એકબીજાને ક્યાંય છેદતી નથી બરોબર હવે હું ઊભી આમ છે ને એને જોડી દઉં મેં ઊભી બે લીટી દોરી બરોબર હવે હું એને લંબાવું તો આ ઊભી લીટી આમ લંબાવતો જાઉં ને આ ઊભી લીટી આમ લંબાવતો જાઉં તો આ બે છે ને આને લંબાવું તો ક્યાંક છેદે છે બરોબર આ બે ક્યાંય છેદતી નથી
આનો મતલબ એવો થયો કે આ સમલંબ ચતુષ્કોણ કેને કહેવાય તો સામસામેની સમાંતર કેટલી જોડ હોય એક જ જોડ હોય સામસામેની બાજુઓની કેટલી જોડ ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ કહેવાય અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે જોડ સમાંતર હોય સામસામે આ બે મેન એનો ડિફરન્સ ફરીવાર કહી દઉં તમને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય અને સમલંબ હોય તો સામસામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય ખ્યાલ આવી ગયો તો ચાલો હવે આ શિરોબિંદુ આપણા બિંદુનું નામકરણ કરી નાખી વ્યાખ્યા લખી નાખી જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય હવે હું આકૃતિ ઉપર તમે કહી શકો ને આમાં સામસામેની બાજુની કઈ જોડ સમાંતર છે AB અને એની સામેની બાજુ CD આ એક જ જોડ સમાંતર છે AB સમાંતર CD સમાંતર માટેનો સંકેત શું છે બે ઊભા લીટા બાકી આ સામસામેની આ સમાંતર થતી નથી આ સમલંબ ચતુષ્કોણ ચાલો હવે સમલંબ ચતુષ્કોણ પછી આપણે આગળ વધીએ તો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય મેં તમને ચાર જોડાયો યાદ રાખજો ચતુષ્કોણ પછી એના ત્રણ પ્રકાર આપે છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર હવે સમાંતર બાજુ ચતુષ્કોણ શીખી ગયા સમલંબ શીખી ગયા હવે સમાંતર બાજુના પેટા પ્રકારમાં આવે છે બરોબર કે સમબાજુ સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય તો આ શબ્દમાં છે જો સમ એટલે સરખું શું સરખું બાજુ કોની બાજુ તો ચતુષ્કોણ જે ચતુષ્કોણની ચારેય બાજુ સરખા માપની હોય બરોબર ચારે બાજુના માપ સરખા હોય ને તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય અને ચારે ચાર બાજુ કઈ થાય તો કે AB બાજુ બરાબર BC બાજુ બરાબર CD બાજુ બરાબર AD બાજુ આ ચારે ચાર બાજુના માપ સરખા છે બરોબર હવે જો સમબાજુ લંબચોરસ અને ચોરસ આ ત્રણેયને છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ તો કહેવાય જો ને આ સમબાજુ ચતુષ્કોણ છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મોનું પાલન કરશે આની આ સામસામેની બાજુ સમાંતર જો આ સામસામેની બાજુ સમાંતર જો બરોબર એટલે આ સમબાજુ ચતુષ્કોણ છે તેને સમાંતર બાજુ ચતુષ્કોણ તો કહેવાય જ બરોબર અને સાથોસાથ એના બધા જ ગુણધર્મોનું પાલન પણ કરશે ચાલો આના ગુણધર્મ લખી નાખીએ આના વિકર્ણ છે ને એકબીજાને કાટખૂણે દુભાગે છે વિકર્ણ
કાટખૂણે ચાલો હવે આ શબ્દ જે છે એકબીજાને કાટખૂણે દુભાગે છે તે આપણે આકૃતિ દોરીશું આકૃતિ આપેલી છે એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિકર્ણ તો દોરતા તમને આવડે જ છે આ એસી વિકર્ણ હવે બીજી વિકર્ણ એવી રીતે આમાં દોરેલો હોય એકબીજાના કાટખૂણે એટલે 90 અંશના ખૂણે છેદે મતલબ કે આ 90 અંશના ખૂણા બને આ ચારે ચાર કેટલા અંશના ખૂણા બને 90 અંશના ખૂણા બને બરોબર ને દુભાગે પણ છે ને દુભાગે શબ્દ આપણે હમણાં આગળ શીખ્યા એક વિકર્ણના બે સરખા ટુકડા કરી નાખીએ આ એસી વિકર્ણ છે એના બે સરખા ટુકડા થઈ જાય અને આ બીડી વિકર્ણના પણ બે સરખા ટુકડા થઈ જાય એટલે આ 90 અંશના ખૂણે છેદે છે બે વચ્ચે 90 અંશનો ખૂણો બને અને એક વિકર્ણના બે સરખા ટુકડા થઈ જાય તેને આપણે આ શબ્દમાં લખ્યું છે વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે અને બીજું આ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મોનું પાલન પણ કરે છે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં લખવું હોય ને તો લખી શકાય સબાચકો બરોબર સમાંતર બાજુ ચતુષ્કોણ એને આપણે ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખશો કેમ કે વારંવાર આ શબ્દનો ઉપયોગ થાય ને તેનો આપણે શોર્ટ ફોર્મ જ રાખી દઈએ સબાચકો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મોનું પાલન કરે છે એટલે સમાંતર સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો કહેવાય છે ને આ સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મોનું પાલન કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખો હવે બાકીના જે છે એ આપણે એના પછીના વિડિયોમાં શીખીશું